નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે વેપાર ધંધા અને રોજગાર ડામાડોળ થયા છે. આવી પરિસ્થિતિમાં ઇન્ડિયન બેંક્સ એસોસિએશને આરબીઆઈને રજૂઆત કરી છે કે વેપારીઓ તેમજ જે નાના કદના વેપારીઓ છે, એમએસએમઈના સંચાલકો છે, એ તમામને બેંક લોન જો એમના પ્રોજેક્ટ પર ચાલતી હોય તો એમાં હપ્તા ભરવામાં રાહત આપવામાં આવે. આરબીઆઈ દ્વારા આગામી દિવસોમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે કોરોના કાળ દરમિયાન જે લોકડાઉનની પરિસ્થિતિ હતી અને ત્યારબાદ જે પ્રમાણેની પરિસ્થિતિ ઊભી થઈ હતી, ત્યારે આરબીઆઈ દ્વારા જે ઉદ્યોગકારો છે એમને લોનના હપ્તા ભરવામાં મોટી રાહત કરી આપવામાં આવી હતી અને એના કારણે એનપીએમાં પણ ઘટાડો થયો હતો, કેમ કે કોરોના કાળ ખતમ થયા બાદ ધીમે ધીમે વેપાર ધંધા શરૂ થતા વેપારીઓએ જે એમને રાહત આપવામાં આવી હતી એ રકમ ભરપાઈ કરવાની સાથે સાથે એમને જે રેગ્યુલર હપ્તાની રકમ ભરવાની હતી બેંક લોનના, એ પણ એ લોકો ભરવા લાગ્યા હતા, જેને કારણે હજારો ખાતાઓ એવા પણ હતા કે જેમાં કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન નહોતા થતા અને એ લોકો હપ્તા નહોતા ભરતા. આવા લોકોએ પણ આરબીઆઈની જે ગાઈડલાઈન અને એમએસએમઈને આપેલી રાહતને ધ્યાનમાં લઈ અને કોરોના પછી પોતાના એકાઉન્ટમાં ફરી વખત હપ્તા જમા કરાવવાનું શરૂ કર્યું હતું. અત્યારે પણ પરિસ્થિતિ એવી છે. પેટ્રોલ, ડીઝલને અને ગેસ એને કારણે સંખ્યાબંધ વેપાર ઉદ્યોગ ઉપર અસર પડી છે. જનજીવન ઉપર એની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ગેસ આધારિત ઉદ્યોગો ઉપર અને એનર્જી આધારિત ઉદ્યોગો ઉપર તેની વિપરીત અસર છે અને એના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વેપાર ધંધાને ટકાવી રાખવા માટે, લોંગ ટર્મ સુધી એને ચાલુ રાખવા માટે આરબીઆઈ દ્વારા આ મામલે ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે. કેન્દ્ર સરકાર પણ સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે દેશના વેપાર ઉદ્યોગકારો જે છે એમને જે પ્રમાણે આ અત્યારની યુદ્ધની પરિસ્થિતિને કારણે સમસ્યાનો સામનો કરવાનો વખત આવ્યો છે, એને કારણે આરબીઆઈ દ્વારા લોનના હપ્તા ભરવામાં રાહત આપવામાં આવે છે કે કેમ. બીજી તરફ વિરોધ પક્ષ દ્વારા પણ આ મામલાને કદાચ હાથવગો કરવામાં આવે એવી એક સંભાવના છે. જો કે કોંગ્રેસ પાસે એટલો સમય નથી અને બાકીના જે પક્ષો છે એ લોકો પણ હવે કોંગ્રેસના ચશ્મા પહેરીને જ રાજકારણ કરતા થયા છે, એટલે એ લોકો કદાચ આ મામલે નહીં વધારે એની અંદર ઇન્ટરફિયર થાય. પરંતુ એક ચોક્કસ બાબત એ છે કે જે પ્રમાણે દેશમાં એમએસએમઈની પરિસ્થિતિ છે, એટલે કે લઘુ ઉદ્યોગોની પરિસ્થિતિ છે, ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કે ડાઇંગ ઇન્ડસ્ટ્રી કે આ બધી જે ઇન્ડસ્ટ્રી છે, તો એની અંદર વેપારીઓને મોટા પ્રમાણમાં તકલીફો પડી રહી છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ હોય તો એને પણ ગેસના અછતના કારણે પરિસ્થિતિ વિકટ બની છે. તો આ બાજુ સુરત સહિતના દક્ષિણ ગુજરાતના અને મહારાષ્ટ્રના ટેક્સટાઇલ યુનિટોમાં પણ ગેસનો વપરાશ થતો હોવાથી ગેસની અછતને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે જો આરબીઆઈ એટલે કે કેન્દ્ર સરકારના ઈશારે આરબીઆઈ આવા પ્રકારની કોઈ રાહત આપે છે અને વેપારીઓને હપ્તા ભરવામાંથી થોડા સમય માટે મુક્તિ આપે અને ત્યારબાદ બધું જ વ્યાજ અને જે કાંઈ હોય એનું એડજસ્ટમેન્ટ કરી અને નવેસરથી હપ્તાનું સેટઅપ કરવામાં આવે તો એનાથી બેંકોને પણ એનો ફાયદો થશે, કેમ કે આ બહુ મોટી રકમો હોય છે જે બેંકો દ્વારા ધીરવામાં આવી હોય છે પ્રોજેક્ટ ઉપર, અને બેંકોને એનપીએ પણ આના કારણે ઓછું થશે, કેમ કે શરૂઆતના તબક્કામાં 2-3 મહિનાનો બ્રીધિંગ ટાઈમ મળી જાય ઇન્ડસ્ટ્રીને અને માર્કેટ જેવું રાબેતા મુજબ ખુલે ત્યારે એનો બેનિફિટ મળતો હોય છે. એટલે હવે જોવાનું એ રહે છે આપણે કે આરબીઆઈ દ્વારા આ જે સૂચન કરવામાં આવ્યું છે એના ઉપર શું નિર્ણય લેવામાં આવે છે. મોટા ભાગે ટેક્સટાઇલ ઉદ્યોગ અને જે ઉદ્યોગકારોની માંગણી છે એને જોતા તો એવું લાગી રહ્યું છે કે આરબીઆઈ કોરોના કાળ વખતે જે પ્રમાણે રાહત આપી હતી એ જ પ્રમાણેની રાહતો આ વખતે પણ જાહેર કરે એવી સંભાવના છે. અને ખાસ કરીને સરકારી નાણાં જે ઉદ્યોગોના ફસાયા છે એને પણ સબસિડી પણ રિલીઝ કરે, વ્યાજ સબસિડી હોય કે કેપિટલ સબસિડી હોય કે કંઈ પણ હોય એ પણ રિલીઝ કરે ઝડપથી, એવી પણ ઉદ્યોગના સંગઠનો દ્વારા રજૂઆતો થઈ રહી છે. એટલે હવે સમગ્રતઃ એવું લાગી રહ્યું છે કે યુદ્ધ ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહ્યું છે, પરંતુ એના પડછાયા, એના ઓછાયા, એના ધુમાડાના ગોટા આપણા દેશમાં પણ ઉઠવાની શરૂઆત થઈ ગઈ છે અને એના કારણે લાંબા સમય માટે આ બધા પ્રકારના નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવે, આરબીઆઈ દ્વારા લેવામાં આવે એવી એક શક્યતાઓ હાલમાં જોવાઈ રહી છે.
જો કે ફાઇનલ ડિસિઝન આરબીઆઈ દ્વારા જ લેવાનું છે અને એના માટેની પૂર્વ ભૂમિકા જે છે એ હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે. એના કારણે કઈ બેન્કો ઉપર કેટલી અસર થશે એની પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ઓવરઓલ જોતા એવું લાગી રહ્યું છે કે સરકાર દ્વારા રાહત પેકેજોની સાથે સાથે આ પ્રમાણે ઉદ્યોગો ઉપર જે બેંક લોન લેવામાં આવી હોય એમાં રાહત આપવામાં આવશે હપ્તામાં અને એડજસ્ટમેન્ટ કરવામાં આવે એવી પણ એક સંભાવના છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.